એક જાણીતી જૈન કથા છે। એકવાર એક રાજાએ તેના વૃદ્ધ સુથારને એક ટેબલ બનાવવાનું કામ સોંપ્યું। રાજાને કોઈ ચોક્કસ પ્રકારનું ટેબલ બનાવડાવવું હતું। સુથારે કહ્યું, ચોક્કસ બનાવી આપીશ, પણ મને થોડો સમય આપો। એટલું કહીને સુથાર લાકડા લેવા માટે જંગલમાં ચાલ્યો ગયો। છેક 3 દિવસ પછી તે પાછો ફર્યો। રાજાએ ગુસ્સામાં પૂછ્યું, આટલા ઓછા લાકડા લાવવામાં 3 દિવસ લાગે? સુથારે 2 હાથ જોડીને જવાબ આપ્યો, 3 દિવસ તો શું, ક્યારેક 3 મહિના પણ લાગે અને ક્યારેક તો 3 વર્ષ સુધી પણ લાકડું ન મળે। રાજાએ કહ્યું, વિસ્તારથી સમજાવો। સુથારે કહ્યું, લાકડા કાપવા માટે સૌથી પહેલા મારે ઉપવાસ પર ઉતરવું પડે। હું ઉપવાસ કરું તો જ મારી આક્રમકતા ઓછી થાય અને પછી જ મારામાં કરુણા જન્મે। એ કરુણાભાવ સાથે હું જંગલમાં જાઉં, ત્યાં જઈને ધ્યાન કરું, આસપાસ રહેલા વૃક્ષોની વાઇબ્સ સમજવાનો પ્રયત્ન કરું। એ પછી હું દરેક વૃક્ષ પાસે જઈને વિનમ્રતાથી સવાલ કરું કે હું તમને કાપું તો વાંધો નથી ને? વૃક્ષોને કાપતા પહેલા હું એમની મંજૂરી મેળવું। જે વૃક્ષ લાકડું આપવા તૈયાર હોય એને જ કુહાડી મારું। જો વૃક્ષ સ્વેચ્છાએ લાકડું આપે તો જ હું લઉં, બાકી વૃક્ષો પર કુહાડી ચલાવનાર હું કોણ? જ્યારે આ વાર્તા મેં પહેલી વાર વાંચેલી ત્યારે એનો સાર હું નહોતો સમજી શક્યો। એનું મુખ્ય કારણ એ હતું કે વૃક્ષોની ભાષા વિશે હું અજાણ હતો। વૃક્ષો પણ કમ્યુનિકેટ કરે છે એ વાત મને ત્યારે સમજાઈ જ્યારે વૃક્ષો પર લખાયેલું એક અદ્ભુત પુસ્તક ધ હિડન લાઇફ ઓફ ટ્રીઝ મારા હાથમાં આવ્યું। આધુનિક વિજ્ઞાને પણ હવે એ સ્વીકાર્યું છે કે વૃક્ષો એકબીજા સાથે અને આપણી સાથે પણ વાતો કરી શકે છે। આધુનિક ઉપકરણોની મદદથી એ જાણવું હવે શક્ય બન્યું છે કે વૃક્ષો ખુશ છે કે દુઃખી, કપાવવા માટે રાજી છે કે નહીં। સોફિસ્ટિકેટેડ યંત્ર વડે હવે વૃક્ષોનો કાઢી શકાય છે। કુહાડી કે કરવત લઈને કઠિયારો નજીક આવે ત્યારે વૃક્ષોમાં રહેલો ડર હવે સાબિત કરી શકાયો છે। વૃક્ષ જ્યારે ભયભીત અવસ્થામાં હોય એ સમયે જો એને કાપવામાં આવે તો એમાંથી બનતું ફર્નિચર નકારાત્મક ઉર્જા અને નેગેટિવ વાઇબ્સ લઈને આપણા ઘરમાં પ્રવેશે છે। હવે પ્રશ્ન એ થાય છે કે આપણા ઘરના ફર્નિચરમાં વપરાયેલું લાકડું વૃક્ષોએ સ્વેચ્છાએ આપ્યું હશે કે ઈચ્છા વિરુદ્ધ એ આપણને કેમ ખબર પડે? તો આનો જવાબ જેપનીઝ હાઉસ ફિલોસોફીમાં રહેલો છે। એ ફિલોસોફીનું નામ છે વાશિત્સુ। વાશિત્સુ એટલે ઘરનો એવો એક ઓરડો જ્યાં ફર્નિચર નહિવત હોય। જમીન પર પાથરેલી જાજમ સિવાય એ ઓરડામાં બીજું કશું જ ન હોય। વાશિત્સુને ટટામી રૂમ તરીકે પણ ઓળખાય છે। ટટામી એટલે જાજમ, ટૂંકમાં ઘરમાં રહેલી એવી કોઈ ખાલી જગ્યા જ્યાં બેસવા માટે ખુરશી કે સોફા પણ ન હોય। એ ઓરડામાં જાજમ પાથરીને ફરજિયાત જમીન પર બેસવાનું। ઘરનો એક આખે આખો ઓરડો ફક્ત વાશિત્સુ માટે આપી દેવો કદાચ આપણા માટે શક્ય ન બને, પણ હકીકત એ છે કે આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ આપણા મન અને વિચારો પર પ્રભાવ પાડે છે। ચામડું, લાકડું, કોટન કે વૂલ, સજીવોમાંથી મળતી દરેક વસ્તુ પર એના દાતાની ભાવનાત્મક છાપ રહેલી હોય છે। ક્વોન્ટમ ફિઝિક્સ પણ હવે એ વાત સાબિત કરી ચૂક્યું છે કે આખું જગત ઊર્જા અને તરંગો પર ચાલે છે। એવા સમયે જે જીવોનો ઉપયોગ કરીને આપણે આપણો વૈભવ વધારીએ છીએ એ જીવો સાથેનો વ્યવહાર ફક્ત એકપક્ષીય ન હોઈ શકે। બસ આ સાથે જ આપણી આ વાર્તા પૂર્ણ કરીએ અને અમારી આ વાર્તા જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને આવી જ નવી વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં।